નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે। સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ। હવે નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર રાજપૂત સમાજ દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રીનું કરાયું સન્માન। પોરબંદરના પૂર્વ કેબિનેટ મંત્રીનો ભાજપ રાષ્ટ્રીય પરિષદમાં સમાવેશ। કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો પોરબંદરમાં જબરો આવકાર। રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી રેલીનું આયોજન થતા ઠેર ઠેર સ્વાગત। પોરબંદર રાજપૂત સમાજ દ્વારા અર્જુનભાઈનું ભવ્ય અભિવાદન। રાજપૂત સમાજના પ્રમુખ સહિત અનેક આગેવાનોની ખાસ ઉપસ્થિતિ। પોરબંદરના મહાલક્ષ્મી મંદિર ખાતે ધનતેરસને લઈ ખાસ કાર્યક્રમ। માતાજીની સમૂહ આરતી અને 21,000 કંકુની ડબ્બીનો શણગાર। પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાનો ભાજપ રાષ્ટ્રીય પરિષદમાં સમાવેશ થયો છે, ત્યારે સમસ્ત રાજપૂત સમાજ પોરબંદર દ્વારા તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે। પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાનો હાલમાં ભાજપના રાષ્ટ્રીય પરિષદમાં સભ્ય તરીકે સમાવેશ થયો છે, ત્યારે સમગ્ર પોરબંદરના શહેરીજનોએ બાબુભાઈને શુભેચ્છાઓ પાઠવી છે। ત્યારે આજે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા તેમના નિવાસ સ્થાને જઈ શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતના અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી હતી। આ તકે રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, બલવીરસિંહ જેઠવા, સીપી જેઠવા, લકીરાજસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, ઇન્દ્રજીતસિંહ રાણા, રાજદીપસિંહ જેઠવા, જયેન્દ્રસિંહ રાણા, અનિરુદ્ધસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ગોહિલ અને સુધીરસિંહ જેઠવા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, ત્યારે આજે તેઓ પોરબંદર પરત ફરતા જબરો આવકાર મળ્યો હતો। રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। તો અર્જુનભાઈએ પણ આ તકે પોરબંદરના વિકાસની ખાતરી આપી હતી। હાલનું જે મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને કૃષિ અને પર્યાવરણ સહિતના ખાતાઓ મળ્યા છે, કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે। ત્યારે આપણી સાથે અત્યારે પોરબંદર શહેરના જે ભાજપ પ્રમુખ સાગર મોદી છે, આજે વિશાળ રેલીનું આયોજન કરવામાં હતું। સાગરભાઈ, શું કેવો આવકાર? લોકો સ્વયંભૂ કેબિનેટ મંત્રીશ્રીને વધાવી રહ્યા છે। આખું પોરબંદર આપ જોઈ શકો છો। એ જ રીતે પોરબંદરને ફરી પાછું પ્રતિનિધિત્વ ગુજરાત સરકારમાં મળી ગયું છે અને કેન્દ્ર સરકારમાં તો આપણા કેન્દ્રીય મંત્રી છે મનસુખભાઈ। એ રીતે ખૂબ લોકોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે, તે આપ જોઈ શકો। ખાસ કરીને પોરબંદરના ધારાસભ્યનું કેબિનેટ મંત્રી તરીકે સ્થાન, લોકસભાના સાંસદ પણ કેબિનેટ મંત્રી, કેન્દ્રીય। આપણે અર્જુનભાઈને પૂછ્યા, અર્જુનભાઈ, જે રીતે આ વિશાળ રેલીનું આયોજન થયું છે, લોકોનો કેવો આવકાર મળ્યો છે? સ્વાભાવિક છે, પોરબંદર એમના દીકરાને આવકારવા માટે હંમેશા ઉત્સુક હોય। કોઈ પણ શહેર હોય, કોઈ ગામ હોય, જિલ્લો હોય, એને સ્વાભાવિક એના દીકરા પ્રત્યે અનુકંપા હોય। એને કારણે ગઈકાલે શપથવિધિ આજે પોરબંદરમાં આવ્યો એટલે અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવકારવા ભેગા થયા છે અને અપેક્ષાઓ પણ ખૂબ છે અહીંયા। એના માટે જે કંઈ શક્ય છે સરકારની મદદ લઈને સ્થાનિક રીતે બધાને સાથે રાખીને આના માટે સાથ આપી છે। એના માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા મજબૂત નેતા અને ભારતનું ગૌરવ એવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, જેપી નડ્ડાજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, ગુજરાતના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને ગુજરાતના પૂર્વ પ્રમુખ સી આર પાટીલજી સહિતના તમામ આગેવાનોનો આભાર માનું છું। અને અહીંયા
જે ઉત્સાહ આવ્યો છે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈ અને પોરબંદરના નગરજનો, પોરબંદર જિલ્લાના નગરજનો બધાનો આભાર. અર્જુનભાઈ, ખાસ કરીને ડબલ એન્જિનની સરકારની જે વાતો હતી, હવે તો સ્થાનિક લેવલે પણ ડબલ એન્જિન સરકાર થઈ છે. સાંસદ જે છે તે પણ કેબિનેટ મંત્રી, હવે આ ધારાસભ્ય પણ કેબિનેટ મંત્રી, એટલે સ્વાભાવિક પોરબંદરના લોકોની અપેક્ષાઓ વધી જાય છે. તો પોરબંદરના લોકોને આપ શું સંદેશો આપવા માંગશો? જો લોકોની અપેક્ષાઓ પૂર્ણ અમે જ કરી શકતા નથી. ડબલ એન્જિનની સરકાર ત્યાં ગુજરાત અને દિલ્હીમાં છે અને પોરબંદરમાં પણ, પરંતુ એક બી વાવીએ એના પછી એને ઉગતા, એનો પાક આવતા થોડો સમય લાગતો. બી વવાઈ ચૂક્યું છે અને ખાતરી આપવા માંગુ છું ઘણા મહિનાઓ કે વર્ષની વાત જોવી પડશે, કારણ કે કોઈ પણ કામ શરૂ કરવાની અંદર પણ એકાદ વર્ષ જતું હોય છે. જે રીતે આપણે મકાન બનાવતા તો મકાનની અંદર 2 વર્ષ જતો હોય છે સમય. એ રીતે આ બધા પ્રોજેક્ટ જે અત્યારે મંજૂર થયા છે તૈયારીમાં 2 વર્ષ થશે અને પોરબંદર નગર છે એ બીજા નગરોની હરોળમાં આવી જાય. હરોળમાં છે પણ એનાથી પણ આગળ નીકળી જાય અને વિશ્વની અંદર એનું જે નામ છે એને નગર બને એના માટે બધી જ કોશિશ કરી છે. આભાર અર્જુનભાઈના આવકાર માટે જનમેદની વિશાળ સંખ્યામાં જોઈ શકો ઉમટી પડી છે. મોટી સંખ્યામાં કાર અને બાઇક સાથે લોકો જે છે તે અર્જુનભાઈને આવકારવા માટે ઉમટી પડ્યા છે. ડબલ એન્જિનની સરકાર સ્થાનિક લેવલે પણ થઈ છે, ત્યારે હવે પોરબંદરનો વિકાસ છે જે તે ચોક્કસ છે તેવી ખાતરી પોરબંદર વાસીઓને અર્જુનભાઈ મોઢવાડી આપી છે. પોપટ શાહ, સોખાનથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા આજે પોરબંદર પધાર્યા હતા, જેમાં રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી એક ખાસ રેલીનું આયોજન કરાયું હતું. ત્યારે પોરબંદર રાજપૂત સમાજ દ્વારા તેમનું જબરું સ્વાગત કરાયું હતું. છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી રાજકારણમાં અડીખમ ઊભા રહેનાર અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી બનતા જ પોરબંદરમાં સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અર્જુનભાઈનો ભાજપમાં પ્રવેશ થતાં જ મંત્રી પદ નિશ્ચિત હતું અને તે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પણ પ્રસારિત કરાયો હતો. ત્યારે હાલ રાજ્યના તમામ મંત્રાલયોનું વિસ્તરણ થયું છે, જેમાં અર્જુનભાઈને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. જેમાં આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહમાં તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે પોરબંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે પોરબંદરથી પણ કેટલાક સમર્થકો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. અર્જુનભાઈ કોંગ્રેસમાં પણ મહત્વના નેતા પુરવાર થયા હતા. ત્યારે હવે પોરબંદરના ધારાસભ્ય તરીકે કેબિનેટ મંત્રી બનતા પોરબંદરવાસીઓની અપેક્ષા પણ વધી જશે. કાલે શપથ લીધા બાદ અર્જુનભાઈ આજે પોરબંદર પરત આવ્યા હતા. ત્યારે તેના આવકાર માટે પોરબંદરના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ખાસ કરીને રાજપૂત સમાજ દ્વારા કમલાબાગ સર્કલ પર હારતોરા કરી અર્જુનભાઈનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા, બલવીરસિંહ જેઠવા, સીપી જેઠવા, લકીરાજસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, જયેન્દ્રસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ગોહિલ, હાર્દિકસિંહ જેઠવા અને દિગુભા જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે, જેને લઈને પોરબંદરના લોકોમાં ખુશી જોવા મળે છે. ત્યારે ચાલો જોઈએ અર્જુનભાઈની રાજકીય સફર પરનો આ ખાસ અહેવાલ. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અગાઉ કોંગ્રેસમાં હતા, ત્યારે પણ રાજકીય રીતે પોતાનું મહત્વ સિદ્ધ કરી ચૂક્યા હતા અને ભાજપમાં પ્રવેશ બાદ રેકોર્ડ બ્રેક મતો મેળવી જીત મેળવી હતી. તો ધારાસભ્ય તરીકે વિજેતા થયા બાદ 1 વર્ષ કરતાં વધુ સમયની સારી કામગીરીની નોંધ લઈ તેમના શિરે મંત્રી પદની જવાબદારી સરકાર દ્વારા સોંપવામાં આવી છે, જેને લઈને પોરબંદરમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ગાંધીભૂમિએ અગાઉ પણ 4 મંત્રી આપ્યા છે. રાજ્યના પહેલા મંત્રીમંડળમાં માલદેવજીભાઈ ઓળેદરાને સ્થાન મળ્યું હતું. ત્યારબાદ મહંત વિજયદાસજીએ પણ મંત્રી તરીકે ઉત્તમ કામગીરી કરી હતી. ત્યારબાદ શશિકાંતભાઈ લાખાણી પણ મંત્રી બન્યા હતા અને છેલ્લે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા 7 ખાતાઓના મંત્રી બન્યા હતા અને હવે અર્જુનભાઈ મોઢવાડિયા એ 5મા ધારાસભ્ય છે, જેને મંત્રી પદ મળ્યું છે. અર્જુનભાઈ સ્નાતક થયા પછી 9 વર્ષ સુધી જીએમબીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા
વર્ષ 1993માં તેમણે નોકરી છોડી અને પોતાની જાતને સંપૂર્ણ રીતે જાહેર સેવામાં સમર્પિત કરી હતી. મોઢવાડિયા વર્ષ 1997માં જાહેર જીવનમાં જોડાયા બાદ સક્રિય રાજકારણમાં જોડાઈને અનેકવિધ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. મોઢવાડિયા પ્રથમ વખત વર્ષ 2002માં ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. વકૃત્વ કુશળતા અને તેમની ફરજો બજાવવાની કુશળતાને કારણે વર્ષ 2004થી 2007 દરમિયાન ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા બજાવવાની તક મળી હતી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ ફરી એકવાર અર્જુનભાઈ ઉપર વિશ્વાસ દાખવીને 9000 કરતાં વધુ મતોથી વિજય બનાવી વિધાનસભામાં મોકલ્યા હતા. બાદમાં વર્ષ 2024માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા. ત્યારબાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 1,16,808 મતોના ઐતિહાસિક માર્જિનથી જીત મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો અને 1.5 વર્ષમાં જ તેઓને મંત્રી પદ અપાયું છે, જેને પગલે શહેરીજનોમાં ખુશી જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સુદામા મંદિરના પટાંગણમાં સુદામાજીના 184 ફેરા આવેલા છે. અહીં પ્રવાસીઓ સુદામાજીના દર્શને આવે ત્યારે અચૂક આ 184ની મુલાકાત લેતા હોય છે. એક એવી માન્યતા છે કે આ 184ના ફેરા ફરી લે તો માનસના 84 અવતારોમાંથી મુક્તિ મળી જાય છે, એટલે અહીં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં આવતા હોય છે. પોરબંદરના સુદામા મંદિરના પટાંગણમાં પવિત્ર એવા શ્રી સુદામાજીના 184ના ફેરા આવેલા છે, જેને ગુજરાતી લોકો 84ના ફેરા તરીકે તથા રાજસ્થાની લોકો 84 ઝૂંડ તરીકે ઓળખે છે. અહીં જે પ્રવાસીઓ આવે છે તે 184ના ફેરા ફરી ભક્તો ધન્યતાની લાગણી અનુભવે કે આ ફેરા પાછળ એવી માન્યતા છે કે શ્રી સુદામાજી જ્યારે દ્વારકાથી પોરબંદર પરત ફરતી વેળાએ ભૂલા પડી જાય છે અને પોતાની ઝૂંપડી શોધવા માંડે છે, જે ઝૂંપડીમાં શ્રી સુદામાજી પરિવાર સાથે જીવન વિતાવતા હતા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે શ્રી સુદામાજી સાથે લઈ ગયેલા તાંદુલ આરોગ્યા, જેથી શ્રી સુદામાજીના ઝૂંપડીના નિવાસ સ્થાને કંચન સોનાના મહેલો બની ગયેલા, જેથી શ્રી સુદામાજી નિજ ઘરે પરત ફરીને ભૂલા પડી જાય છે અને પોતાની ઝૂંપડી શોધવા માંડે છે. એ મુજબ જ્યાં જ્યાં શ્રી સુદામાજીએ પગ મૂક્યા ત્યાં ત્યાં 84ના ફેરા બનતા ગયા અને શ્રી સુદામાજીએ ભોગવેલ દરિદ્રતા, ગરીબી, નાના મોટા કીડી મકોડી મારવાના પાપ વગેરે જેવા પાપોમાંથી મુક્તિ મોક્ષ મળતા ગયા અને તે 84ના ફેરા તરીકે ઉદ્ભવ થયો. જેથી એવી લોકવાયકા છે કે મનુષ્ય પણ જો આ 84ના ફેરા ફરે તો એમણે પણ 84 અવતારોમાંથી મુક્તિ મળી જાય છે અને ભવોભવના પાપમાંથી મુક્તિ મોક્ષ પ્રાપ્ત થાય છે. મહંતના જણાવ્યા મુજબ સુદામા મંદિર ખાતે આવેલ પરિક્રમા કરવાથી 4 ધામની યાત્રા જેટલું પુણ્ય મળે છે. મારું નામ ઘનશ્યામ છે. અહીંયા આપણે પોરબંદરની અંદર સુદામાપુરી મંદિર આવેલું છે. તે મંદિરની અંદર સુદામા, ધર્મપત્ની સુશીલા અને રાધા કૃષ્ણ બિરાજમાન છે. આમ તો શાસ્ત્રો પ્રમાણે કૃષ્ણ સુદામા થઈ ગયા, એને 5000 વર્ષ થઈ ગયા અને શાસ્ત્ર પ્રમાણે વાર્તા એમ છે કે સુદામાજી અહીં રહેતા અને અહીંથી ગયા હતા ઉજ્જૈન, MP, મધ્યપ્રદેશ, સાંદીપની ઋષિને ત્યાં ભણવા, અને કૃષ્ણ ભગવાન ગયા હતા ગોકુળ મથુરાથી અને ત્યાં સાંદીપની ઋષિને ત્યાં બે સાથે અભ્યાસ કરી અને ત્યાં તે બંનેની મિત્રતા થઈ. પછી અભ્યાસ પૂરો થયો એટલે સુદામાજી પોરબંદર આવી ગયા અને કૃષ્ણ ભગવાન ગોકુળ મથુરા વયા ગયા. પછી સમય સાથે કૃષ્ણ ભગવાને એના મામા કંસને મારી અને ત્યાંના રાજા બન્યા. અને કંસના સસરા હતા, એનું નામ હતું જરાસંઘ, તેને ગોકુળ મથુરા ઉપર 17 વાર લડાઈ કરી. એટલે કૃષ્ણ ભગવાને પછી વિચાર કર્યો કે મારા કારણે આ બધાને બહુ તકલીફ થાય છે, એટલે તેઓએ ગોકુળ મથુરા છોડી અને નવી રાજધાની બનાવી દ્વારિકાપુરી. હવે સમય વ્યતીત થતા અહીંયા સુદામાજીને દુઃખ અને દરિદ્ર આવ્યા, એટલે સુદામાના ધર્મપત્ની સુશીલા દેવીએ કીધું કે ભાઈ, તમે એમ કહેતા હતા કે તમારા મિત્ર દ્વારકાના નાથ છે, તો તમે એકવાર જાઓ. એટલે સુદામાજીએ પેલા આનાકાની કરી. પછી સુશીલાજીએ સમજાવ્યા કે આપણા બાળકો ભૂખે ટળવળે છે, તો તમે એકવાર જાઓ. કે સુદામાજી કહે કે ભાઈ, હું તો શું છે કે અયાચક નામનું વ્રત મેં ધારણ કરેલું છે, એટલે હું માગીશ નહીં. તો સુશીલાજીએ કીધું કે તમે માગતા નહીં, તમારું મુખ જોઈ અને ભગવાન અંતર્યામી છે સમજી જશે. એટલે પછી બહુ આનાકાની કરવાથી સુદામાજી જાય છે
એટલે એમ કહે છે કે ભાઈ તો જવા માટે આપણે દાખલા તરીકે શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે જો આપણે મિત્રને ત્યાં જાવ, સગા સંબંધીઓને પાસે જાવ, ગુરુ પાસે જાવ તો ખાલી હાથે ન જવું જોઈએ. એટલે કીધું કે મારે કાંઈક ને કાંઈક ભેટ લઈને જવું જોઈએ સુદામા કે. એટલે સુશીલાજી કે કાંઈ વાંધો નહીં. સુશીલાજીએ વિચાર કરી અને પછી પડોશમાંથી જઈ અને 3 મુઠ્ઠી ચોખા લઈ આવ્યા, ચાવલ લઈ આવ્યા. પછી એને ભીગોવી, એમાં મિશ્રી સાકર નાખી અને મીઠા જેવું કંઈક પકવાન થઈ જાય એવું બનાવી અને સુદામાજીને પોટલીમાં બાંધી આપ્યું. પછી અહીંથી સુદામાજી જાય છે અને કૃષ્ણ ભગવાન ત્યાં 2 મુઠ્ઠી આરોગે છે અને અહીંયા ભગવાન એને સમૃદ્ધિ બનાવી દે છે, સોનાનો મહેલ બનાવી દે છે, સોનાની નગરી બનાવી દે છે અને સુશીલાજીને પણ રૂક્ષ્મણી જેવું રૂપ આપી દે છે. એ પછી જ્યારે કૃષ્ણ સુદામાજી મિલન પૂરું થાય છે એટલે સુદામાજી પાછા આવે છે. ત્યારે કૃષ્ણ ભગવાને સુદામાજીને બતાવ્યું નથી કે મેં તમને બધું આપી દીધું છે, અને સુદામાજીને એમ થયું કે ભગવાને મને કાંઈ ના આપ્યું. એટલે તે પાછા પરત ફર્યા ત્યારે એની ઝૂંપડી ગોતવા માંડ્યા. ત્યારે એને વિચાર આવ્યો કે ભગવાને આ મારી ઝૂંપડી હતી એ પણ લઈ લીધી શું. એટલે એ વિચારમાં ને વિચારમાં એ વિચાર કરતા હતા ત્યારે ઝરોખામાંથી પત્ની સુશીલા અને એના બાળકોએ કીધું કે સુદામાજી ને કે આવતા રહ્યો, આપણે ભગવાને બધું આપી દીધું છે. ત્યારે ભગવાન કૃષ્ણએ લીલાની રચના કરી. ત્યારે આ 84 નું નિર્માણ કરવામાં આવ્યું કે જેવી જેવી રીતે સુદામાજી ફર્યા એવી રીતે આ 84 બની. અને પદ્મ પુરાણની અંદર આ 84 નું મહત્વ બતાવવામાં આવ્યું છે કે આ પૃથ્વી ઉપર ભગવાન વિષ્ણુએ 84 લાખ યોનિઓ બનાવી છે. એની અંદર ભગવાને 3 વિભાગ બનાવ્યા છે. એને જલચર, થલચર અને ગગનચર. જલમાં રહેવા વાળા, આકાશમાં ઉડવા વાળા અને જમીનમાં રેંગવા વાળા, અને ચોથા છે આ મૂંઢ યોની વનસ્પતિ. હવે આ બધા કેટેગરી 20-20 લાખની છે. એની અંદર 4 લાખ જે છે ને એ મનુષ્ય, દેવ, યશ, ગંધર્વ, કિન્નર અને દેવતા, આ બધા 4 લાખમાં આવે છે. પદ્મપુરાણમાં એમ કહેવામાં આવ્યું છે કે આ 84 લાખ યોનિમાંથી આપણે પસાર થાય ને ભાઈ, ત્યારે આપણે આ દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે, જે ભગવાનને લેવો પણ દુર્લભ છે. તો આપણે આ યોનિની અંદર જો મનુષ્ય અવતાર મળ્યો હોય તો આપણે સત્કર્મ કરવા જોઈએ, અહિંસા એટલે પાપ ન કરવા જોઈએ ને પુણ્ય કરવા જોઈએ. હવે આ યંત્રની અંદર ભગવાને મનુષ્યના જીવનનું 4 લક્ષ્ય છે. કે શું કે આમાં આ યંત્રમાં 4 વિભાગ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને વચ્ચે છે સ્વસ્તિક, વિષ્ણુનું પ્રતીક. તો આપણે આ 4 વિભાગની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પાર કરી અને મુક્તિ મેળવવી જોઈએ. તો આપણે આ મનુષ્ય યોની જે એવી યોની છે કે જેમાં આપણે ભગવાને બધા જીવો કરતા 2 વસ્તુ જાજી આપી છે. કે શું કે એક બોલવા માટે વાચા અને વિચારવા માટે અને બુદ્ધિ. એટલે કે ભગવાનની ભક્તિ જો આપણે કરવી હોય તો મુંહથી આપણે બોલવું પડે રામ 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 રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અને બુદ્ધિથી આપણે નિશ્ચય કરી શકીએ કે પાપ શું છે, પુણ્ય શું છે, સારું શું છે, ખરાબ શું છે. તો સમજી અને ભક્તિ કરી અને મુક્તિ પામવું એને લખ 84 નો ફેરો કહેવામાં આવે છે. આ પરિક્રમા સહસ્ત્ર મુનિ દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી. સુદામા મંદિર પહેલાની આ નકશા અને ડિઝાઇન વાળી પરિક્રમા આવેલ છે અને સુદામાજી તથા શ્રી કૃષ્ણ ભગવાને અહીં પરિક્રમા કરી હતી. સુદામાજીને મોક્ષ મળે તે હેતુથી તેઓએ પરિક્રમા કરી હતી. 84 લાખ જન્મમાંથી મોક્ષ મળે તે માટે લખ 84 પરિક્રમાનું મહત્વ રહેલું છે તેવું મહંતે જણાવ્યું હતું. આ 84 ફેરા પૂરા કર્યા બાદ ભક્તોએ 84 ફેરા પૂર્ણ કરેલ હોય જેમની સાબિતી માટે 84 ફેરા ખાતે દરેક ભક્તજનો યથાશક્તિ ભેટ ચડાવીને 84ની છાપ, મહોર, સિક્કો લગાવીને ધન્યતા અનુભવે છે અને સુદામાપુરી ખાતે જાત્રા પૂરી થયાનો આનંદ માણે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓના ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો રહેલા છે, જેના માટે અગાઉ પણ રજૂઆત કરાઈ હતી. ત્યારે વધુ એક વખત આ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી છે. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના અધ્યક્ષ જીતુભાઈ પુનાણી દ્વારા પોરબંદર મહાનગરપાલિકા કાયમી અને કોન્ટ્રાક્ટમાં આશરે 400 જેટલા વર્ગ 4ના સફાઈ કામદારો કામગીરી કરી રહ્યા છે.
તેઓના પ્રાણ પ્રશ્નો કાયમી સફાઈ કામદારોને એડોક બોનસ 7,000 ચૂકવવામાં આવે. શહેરની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં લઈને 1,000 સફાઈ કામદારોનું મહેકમ મંજૂર કરવામાં આવે. કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારો સીધા મહાનગરપાલિકામાં સમાવેશ થાય. કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને તારીખ 1/10/2025 ખાસ ભથ્થું ₹48.50 ઉમેરી ₹500 રોજમાં વધારો કરવામાં આવે. કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને 8.33% બોનસ ચૂકવવામાં આવે. વર્ષ 2018માં કાયમી થયેલા સફાઈ કામદારોને કાયમીના લાભો આપવા અને 6ઠ્ઠા તથા 7મા પગાર પંચનો લાભ આપવામાં આવે. જે કાયમી સફાઈ કામદારોને નિવૃત્ત થયેલા છે તેમને પ્રોવિડન્ટ ફંડની રકમ ચૂકવવામાં આવે. સફાઈ કામદારોનું જો અવસાન થાય અથવા અશક્ત સફાઈ કામદારોને રહેમ રાહે નોકરી આપવામાં આવે. કાયમી કે કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને વીમા કવચ પૂરું પાડવામાં આવે. સફાઈ કામદારોને સુરક્ષાના સાધનો આપવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝના છૂટા કરેલ 71 સફાઈ કામદારોને પરત લેવા સહિતના 14 મુદ્દાઓની મહાનગરપાલિકાના કમિશનર અને કલેક્ટરને અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના પોરબંદર જિલ્લા અધ્યક્ષ જીતુભાઈ પુનાણી, તેમની ટીમ અને વિવિધ મંડળો તથા સમાજના અગ્રણીઓ તેમજ વાલ્મીકી સમાજના પ્રમુખ દિલીપભાઈ વાઘેલા, અધ્યક્ષ ભીખુભાઈ ઢાંકેચા તેમજ ભાજપ સેલના કન્વીનર દીપકભાઈ રાજાભાઈ વાઘેલા, કડિયા પ્લોટના પ્રમુખ વજુભાઈ ઢાંકેચા અને સામાજિક કાર્યકર ભરતભાઈ ઝાલા અને વાલ્મીકી સમાજના ઉપપ્રમુખ ભીખુભાઈ ધીરજભાઈ ઝાલા સહિતનાઓએ હાજર રહી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સિંધી સમાજના સંત ખાનુરામજીનો વર્ષી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા. પોરબંદરમાં સિંધી સમાજના સંત ખાનુરામજીની 74મી વર્ષી ઉત્સવ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ સમગ્ર આયોજન અંગે મેમણવાડા મંદિર થલ્લીના ગાદીપતિ સંત સાંઈ મુલનશાહ ભારતી માતાએ જણાવ્યું હતું કે વર્ષી ઉત્સવ મેળો 3 દિવસ સુધી ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. સિંધી સમાજના બ્રાહ્મણ દેવીદાસજીએ પૂજન વિધિ સાથે ઉત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ વડોદરાના કલાકાર પ્રકાશ ભગત ધાર્મિક ભજનો સાથે સંતવાણીનો કાર્યક્રમ અને ત્યારબાદ ગુરુ ગ્રંથ સાહેબના અખંડ પાઠ સાહેબનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરતી સાહેબ, પલ્લવ સાહેબ થયા હતા. ત્યારબાદ પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું. સાંજે સુરત થલ્લી મંદિરના સેવાદારી નિખિલ લાલવાણીના ભજન કીર્તનનો કાર્યક્રમ અને રાત્રે હેમનભાઈ ભાવનાણી, નીતિન ભાવનાણીની છમાછમ ટોલીનો ધમાકેદાર ભગતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. છેલ્લા દિવસે સંત ખાનુરામજી મંદિરે ધાર્મિક ગીતો સાથે ડીજેનો કાર્યક્રમ અને બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, જેમાં ધાર્મિક ભજનો પર રાસ સ્તુતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સિંધી સમાજના સ્થાનિક તેમજ બહારગામથી વર્ષી ઉત્સવમાં પધારેલા પંચાયતી પ્રમુખો, આગેવાનોનો સન્માન સમારંભ યોજાયો હતો. મુખ્ય સ્થાનક પોરબંદર સિવાય વંથલી, કેશોદ, જેતપુર, જૂનાગઢ, ધોરાજી, પાલીતાણા, સુરત અને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં પણ સંત ખાનુરામ સાહેબનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. વર્ષી ઉત્સવમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠિયા સહિત વિવિધ આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રેલવે સ્ટેશનની ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓએ ખાસ મુલાકાત લીધી હતી અને જે સુવિધા નથી તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પીડીસીસીઆઈના રેલવે કમિટી ચેરમેન તરીકે વિજયભાઈ ઉનડકટ તથા પીડીસીસીઆઈના પ્રમુખ ટી.કે. કારિયા, પૂર્વ પ્રમુખ અને પોરબંદરના 108 કહેવાતા અનિલભાઈ કારિયા, દિલીપભાઈ ગાજરા, માનદ મંત્રી જયેશભાઈ પતાણી સાથે રેલવે મેનેજર મુકેશ સહાય સાથે નિરીક્ષણ કર્યું હતું અને હજુ જે સુવિધા જરૂરી છે તેની રજૂઆત કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં દિવાળીના તહેવારને લઈને ખાદી ભવન ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાં ગાંધી જયંતિથી દિવાળી સુધીમાં ખાદી ભવનમાં 70 લાખની ખાદી અને ગ્રામોદ્યોગોનું વેચાણ થયું છે. અનિલભાઈ કારિયા, પ્રમુખ શ્રી ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન. અમારે દર વર્ષે ખાદી માટે 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એ આ વર્ષે અમારે પહેલે જ દિવસે ઓછામાં ઓછું 10 લાખ રૂપિયાનું વેચાણ થયું હતું. એ પછી અત્યારે 2 ઓક્ટોબરથી 17-18 ઓક્ટોબર લગીની અંદર
એટલી ભીડ રહી હતી કે 70 થી 80 લાખ રૂપિયા સુધી વેચાણ થઈ ગયું. એની અંદર ખાદીનું બધો માલ આવી જાય, કુર્તા ખાદીના, બુશર્ટ, શર્ટ, લેડીઝ માટે, જેન્ટ્સ માટે ટોટલી માલ અમારી આગળ અવેલેબલ હોય. તેની સામે મોતીનો પણ દિવાળીનું જે કંઈ લગતું વળતું બધું હોય એનું પણ એટલું બધું ટ્રાફિક રહે છે કે સવારથી સાંજ સુધીમાં જવાબદારી ફુરસદ નથી. સવારે 9 વાગે ખાદી બંદર ખુલે એ રાતે 9-10 વાગે ખાદી બંદર બધું બંધ થાય છે. ત્યાં લગી અવિરત ગ્રાહકી ચાલુ રહે છે. અમારે દરવાજા બંધ કરવા પડે છે. મોતીની માળાથી માંડીને બધી વસ્તુ કારીગર ઉદ્યોગ અંદર મળી રહે છે. પોરબંદરના મહાલક્ષ્મી મંદિર ખાતે આજે સમૂહ આરતી અને 21,000 કંકુની ડબ્બીનો શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં ધનતેરસને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આજરોજ પોરબંદરના મૂળવતની શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ તરફથી સનાતન ધર્મના હિન્દુ સમાજ હિન્દુ જીવન પદ્ધતિથી જીવતા અલગ અલગ જ્ઞાતિના લોકો માટે શ્રી મહાલક્ષ્મીજીની સામૂહિક મહામંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું. 151 દંપતીઓએ હિસ્સો લીધો હતો અને માતાજીને પોરબંદર શહેરની સુખ શાંતિ સમૃદ્ધિ અને એમના પરિવારજનોની સુખ શાંતિ સમૃદ્ધિઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અમારા અંદાજ અને ખ્યાલ મુજબ આવા ધનતેરસના પવિત્ર દિવસે શ્રી મહાલક્ષ્મી માતાજીની સમસ્ત હિન્દુ સમાજ આરતી કરી, પૂજા કરે, પ્રાર્થના કરે એવું આ કદાચ ગુજરાતનું એકમાત્ર મંદિર હશે જેનું અમને ગૌરવ છે. આ આરતીમાં અમારી સૂચના મુજબ દરેક વિગતોનો અક્ષરશ અમલવારી કરી અમને પૂરતો સહકાર આપવા બદલ અમે આરતીમાં પધારેલા દરેક અમારા યજમાનોને વ્યક્તિગત રીતે હાર્દિક આભાર માનું. આજે ધનતેરસને લઈને પોરબંદરની સોની બજારમાં તેજીની ચમક જોવા મળી હતી, જેમાં સોની બજારમાં સવારથી લોકોની ખરીદી માટે ભારે ભીડ જામી હતી, જેથી સોની બજારમાં લોકોની ભીડને લઈને સોની વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી હતી. પોરબંદરની સોની બજારમાં ઘણા લાંબા સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો, જેમાં સોના અને ચાંદીમાં સતત ભાવ વધારાને લઈને સોની બજારમાં વેપાર ઠપ થઈ ગયો હતો અને માત્ર નાના વેપાર ચાલુ હતા. ત્યારે ધનતેરસને લઈને પોરબંદરની સોની બજારમાં જાણે પ્રાણ ફૂંકાયા હોય તેમ સોની બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી. સોના ચાંદીના ભાવ વધારા બાદ પ્રથમ વખત સોની બજારમાં તેજીની ચમક જોવા મળી રહી હતી. ધનતેરસને લઈને પોરબંદરની સોની બજારમાં આવેલ સોના ચાંદીની દુકાનો અને શોરૂમ લોકોથી ખચોખચ જોવા મળી રહ્યા હતા. મંદીના માહોલ બાદ ધનતેરસને દિવસે અચાનક નીકળેલી ઘરાકીને લઈને સોની વેપારીઓ પણ અવઢવમાં મુકાયા હતા. ધનતેરસના એક જ દિવસમાં પોરબંદરના સોની બજારમાં આવેલ દુકાનો અને શોરૂમમાં સોના, ચાંદી, પ્લેટિનિયમ અને ડાયમંડ જ્વેલરીનું પુષ્કળ વેચાણ થયું હતું. નમસ્કાર, હું જય રાહિંગા, ઝેવરના પ્રતિનિધિ તરીકે પોરબંદર તથા આસપાસના ગામના બધા જ પોરબંદરવાસીઓને ધનતેરસ તથા દિવાળીની ખૂબ ખૂબ શુભકામના આપું છું. દર વખતની જેમ આ વખતે પણ ધનતેરસમાં જે ખરીદીનો ઉત્સાહ છે લોકોમાં એ જોવા મળી રહ્યો છે. અમારા શોરૂમમાં હા, ભાવ વધી ગયા છે, પણ એવરી યર ભાવ વધતા જ જાય છે. તો હવે ઉલટાનો જે કસ્ટમરનો વિશ્વાસ છે એ ગોલ્ડ ઉપર વધારે ને વધારે પાકો થતો જાય છે અને જેમ દર વખતે ગોલ્ડ લે છે બધા એ જ રીતે આ વખતે પણ ગોલ્ડ લેવાનો અને સિલ્વર છે, રિયલ ડાયમંડ છે, બધી જ વસ્તુ જે લેવાનો જે કસ્ટમરનો ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે. દર વર્ષે જેમ ધનતેરસ ઉપર ખૂબ જ ઉત્સાહથી બધા ગ્રાહકો ઝેવરમાં ખરીદી કરવા માટે આવે છે, તો એ બદલ પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ બધા જ પોરબંદરવાસીઓ તથા ગ્રામજનોનો. ખૂબ જ થેન્ક યુ અમારા ઉપર આટલો ભરોસો જાળવી રાખવા બદલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી ધનતેરસ, દિવાળી, નવા વર્ષની શુભકામના. આજે સોના ખરીદવા માટે આજે 3,000 રૂપિયા ભાવ થાય પછી ચાંદીમાં પણ 3 દિવસમાં છેલ્લા 20,000 રૂપિયા થઈ ગયા. તો મુહૂર્ત પણ સારા છે અને અત્યારે પણ માણસ ખરીદી કરે જ છે, કારણ કે સોનું ચાંદી લેવા વાળા કોઈ નુકસાનીમાં નથી જતું. અમારે તો વિનંતી છે કે ભલે ભાવ વધારે છે પણ થોડુંક તો થોડુંક પણ જે પબ્લિક લેશે તો ક્યારેય નુકસાનીમાં નહીં જાય, ફ્યુચરમાં એને કામ જ આવવાનું છે. આજે આપણે જોઈએ તો 4-4 હજારના ભાવનું સોનું લીધેલ છે તો અત્યારે એ કરોડોપતિ થઈ ગયા છે. તો ભલે અત્યારે લાખ રૂપિયા છે તો ભવિષ્યમાં 2-5 લાખ થશે તો કોઈ નુકસાનીમાં નહીં જાય. ભલે થોડુંક તો થોડુંક પણ જેટલું થાય એનું સોના ચાંદી કરાવો તો વધારે અને અમારા માટે સારું છે તો બધા માટે પણ સારું જાય એવી આશા.
જો કે છેલ્લા 3 દિવસમાં સોનાના ભાવમાં 3,000 અને ચાંદીના ભાવમાં 15 થી 20,000નો ઘટાડો નોંધાયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ગોદી જવાના બ્રિજ નજીકથી ભીખુ વીરજી પરમાર નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તેમજ ભીખુને આ વિદેશી દારૂનો જથ્થો આપનાર આકાશ પપ્પુ ઝુંગી નામના શખ્સની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ પોરબંદરના ગોસા ચેકપોસ્ટ નજીકથી પણ વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતા પ્રતિક નિલેશગર રામદત્તી નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે અને કોને આપવાનો છે તે તપાસ હાથ ધરી છે. પોરબંદર જિલ્લામાં બેફામપણે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પોરબંદરનો નામચીન બુટલેગર વધુ એક વખત દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે માણેક ચોક નજીકથી કસ્તુરબા ગાંધી રોડ રહેતા અનિલ ઉર્ફે અન્યો પરસોત્તમ વાઢિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની HMP કોલોનીના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે HMP કોલોનીમાં જ રહેતા કમલેશ મનસુખભાઈ થાનકી નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર રાજપૂત સમાજ દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રીનું કરાયું સન્માન. પોરબંદરના પૂર્વ કેબિનેટ મંત્રીનો ભાજપ રાષ્ટ્રીય પરિષદમાં સમાવેશ. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો પોરબંદરમાં જબરો આવકાર. રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી રેલીનું આયોજન થતા ઠેર ઠેર સ્વાગત. પોરબંદર રાજપૂત સમાજ દ્વારા અર્જુનભાઈનું ભવ્ય અભિવાદન. રાજપૂત સમાજના પ્રમુખ સહિત અનેક આગેવાનોની ખાસ ઉપસ્થિતિ. પોરબંદરના મહાલક્ષ્મી મંદિર ખાતે ધનતેરસને લઈ ખાસ કાર્યક્રમ. માતાજીની સમૂહ આરતી અને 21,000 કંકુની ડબ્બીનો શણગાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.